ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં ઘમાસાણ બાબુ નસીતે જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરવા કરી માંગ. સંઘાણી સહિતના નેતાઓ ઈલુ ઈલુ કરતા હોવાનો કર્યો આક્ષેપ. બાબુ નસીતને રાદડિયાએ આપ્યો જવાબ. બાબુ નસીત પહેલા તેમનો ઇતિહાસ જોઈ લે. બાબુ નસીતે સહકારી ક્ષેત્રને તોડવાનું કર્યું છે કામ. દાહોદ સંતરામપુરના પડથમપુરા બૂથ પર મતદાન શરૂ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરી મતદાન શરૂ. 220 બૂથ પર 1224 મતદારો ફરી એક વખત કરશે મતદાન. જીરો બાદ હવે નકલી વરિયાળી ઝડપાઈ. ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. 12 ટન નકલી વરિયાળી સહિતનો જથ્થો જપ્ત. કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે ફરી એકવાર અરજી કરવાની તક. સપ્ટેમ્બર મહિનામાં ફરી કરી શકાશે અરજી. અગાઉની અરજીમાં બાકી રહેલા લોકોને પણ મળશે તક. યુપીના સીતાપુરમાં સનકી યુવકે પરિવારના 5 સભ્યોની કરી હત્યા. પરિવારની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા.